અત્યારનો જે સમય છે ઘણો બધો અઘરો સમય પણ છે અને ઘણો બધો સારો સમય પણ છે. અઘરો સમય, જો તમે એટેન્શન ઇકોનોમીના શિકાર છો તો તમારા માટે આ અઘરો સમય છે. તમે જોતા હશો દિવસમાં તમે કેટલી બધી વાર છે તમારા ફોનને ટચ કરો છો. તમને ખબર છે કે ફોનમાં કંઈ નોટિફિકેશન આવી નથી, અથવા તો નોર્મલ જે નોટિફિકેશન આવે છે તમે એને અડિયાડ કરો છો, તમે એને ખોલ્યા ખોલ કરો છો. તમને પણ ખબર હોય છે કે આ કંઈ એટલી બધી મહત્વપૂર્ણ નથી, છતાં જેવી નોટિફિકેશન આવી તમે હાથ અડાડ્યો અને ફોનમાં જોઈ લીધું. વાય, આ સમય છે એ એટેન્શન ઇકોનોમીનો સમય છે. એટેન્શન ઇકોનોમીનો જો તમે શિકાર થઈ ગયા તો સમજી લેવાનું કે મોટા ભાગનો સમય છે એ તમે ખોઈ નાખશો. એટેન્શન ઇકોનોમી જેટલી સારી છે એટલી ખરાબ પણ છે. તમારા જીવનમાં કોઈ મહત્વપૂર્ણ જેવી બાબત હોય એને પણ હાઇલાઇટ કરવામાં આવે, અને સૌથી ખરાબમાં ખરાબ બાબત હોય એને પણ હાઇલાઇટ કરવામાં આવે. પરંતુ મોટા ભાગની જે હાઇલાઇટ કરવામાં આવતી વસ્તુ અને તમારી નજરે જે વસ્તુ આવે છે એ મોસ્ટ ઓફ નેગેટિવ જ હોય છે, નકારાત્મક જ હોય છે. એટલે તમે જોતા હશો તમારી સોશિયલ મીડિયાની ફીડમાં 75% એવા ડેટા આવે છે કે જે ડેટા તમારા કશા કામના જ નથી, ફક્ત ને ફક્ત વ્યર્થના વ્યર્થ આવે છે. અને એને લીધે તમે જેવું જોવો છો એવો જ તમને વિચાર આવે છે. એટલે તમે જો શ્રેષ્ઠ દરજ્જાનું કંઈ કન્ટેન્ટ કન્ઝ્યુમ નથી કરતા, એટલા માટે તમારા મગજમાં શ્રેષ્ઠતમ દરજ્જાના વિચાર પણ જનરેટ થઈ શકતા નથી. આપણે બધી જ વસ્તુથી ચેતીને ચાલવું જોશે, જોઈને ચાલવું જોશે કે આપણે કઈ જગ્યા ઉપર છે આપણો સમય પસાર કરીએ છીએ. અને જેટલા લોકો છે રીલ્સ જોવામાં છે ઓલ ટાઈમ ફસાયેલા છે, ઓલ ટાઈમ કંઈક ને કંઈક વસ્તુ છે એને ફોનમાં ગોતવી જ પડે. એ ફોન વગર બેચેન થઈ જાય. 5 મિનિટ ફોન ક્યાંક ગાયબ થઈ જાય તો એને એમ થાય કે હું તો નહીં રહી શકું, કેવી રીતે 1 કલાક તો ફોન વગર મારે કાઢવી. એ વિચારવા માંડે, એને ગમે ને, એ મૂંઝાઈ જાય. જો તમે આના શિકાર છો તો ખાસ તમારે ચેતવાની જરૂર છે. જીવનમાં થોડું તમે કૌશલ્ય એડ કરો. તમે શું શ્રેષ્ઠ વસ્તુ છે શીખી શકો છો એને તમે એડ કરો. બાકી જેટલું ધ્યાન આ દુનિયા સાથે તમારું કેન્દ્રિત થશે એટલું જ ધ્યાન છે તમે તમારી કળામાં છે એટલું જ ધ્યાન તમે ગુમાવશો. સ્પષ્ટ રૂપે તમે બધા જ લોકો સમજી જાઓ કે એટેન્શન ઇકોનોમી છે જેટલી તમને દેખાય છે એટલી સારી નથી. કદાચ મે બી બની શકે કે તમે ટાઈમપાસ કરવા માંગતા હોય તો 2 કલાક એમાં નીકળી જાય, કલાક નીકળી જાય, અડધી કલાક નીકળી જાય. પરંતુ તમે જો તમારા જીવનનો કેટલો સમય છે આ વસ્તુ ખાઈ રહી છે. તમારે કોઈ મહત્વપૂર્ણ કામ કરવું છે, તમે થોડી વાર એ કામને ભૂલીને તમે ફોન લઈ લીધો. આપને ભૂલાય જ ગયું કે કયું મહત્વપૂર્ણ કામ કરવાનું છે. ઘણી વાર તો એવું થાય છે કે તમે ફોન હાથમાં લો, તમે ફોનમાં કંઈક ને કંઈક કરવા માંડો. જે કરવા માટે ફોન હાથમાં લીધો તો એ વસ્તુ જ ભૂલાઈ જાય છે. આવી આપણી હાલત આપણે બનાવી દીધી છે. જો આવી જ માનસિકતાની સ્થિતિ રહેશે તો કેવી રીતે આપણે બુદ્ધને સમજી શકશું? આવી જ માનસિકતાની સ્થિતિ હશે તો કેવી રીતે આપણે રમણ મહર્ષિને સમજી શકશું? આવી જ માનસિકતાને આપણી સ્થિતિ હશે તો કેવી રીતે આપણે વિવેકાનંદને વાંચી શકશું? દેટ્સ વાય અત્યારે મોટા ભાગના લોકોનો એક જ પ્રોબ્લેમ છે, એ કોઈ પણ કામ છે કેન્દ્રિત થઈને નથી કરી શકતા. શા માટે? કેમ કે એ બધા જ લોકો એટેન્શન ઇકોનોમીના શિકાર છે. અને ઉર્જા છે જ્યારે મલ્ટિપલ જગ્યા પર વહી જતી હોય, મલ્ટિપલ જગ્યા પર વહી રહી હોય છે, તમારું ધ્યાન જ્યારે મલ્ટિપલ વસ્તુ પર કેન્દ્રિત હોય છે ત્યારે કોઈ પણ એક સર્વશ્રેષ્ઠ વસ્તુ છે ને એ તમે ગુમાઈ બેઠો છો. તમને ખબર નથી પડતી કે આ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. જેવી રીતે કોઈ નોર્મલ વસ્તુ છે, નોર્મલ વસ્તુમાં તમે એટેન્શન એટલું બધું ના આપતા, એવી 5 જગ્યા ઉપર એટેન્શન આપો છો નોર્મલ વસ્તુમાં. પરંતુ જે બેસ્ટ શું છે એને તમે એટેન્શન આપવાનું જ ભૂલી જાવ છો. કેમ કે તમને આદત એ પડી ગઈ છે કે બધી જ વસ્તુ નોર્મલ છે. નહીં, બધી જ વસ્તુ છે નોર્મલ નથી હોતી. બધા જ વસ્તુની ગહેરાઈ છે અલગ અલગ હોય છે. તમે કોઈ પણ વસ્તુને છે એના વિસ્તારથી શ્રેષ્ઠતમ છે એને વર્ણવી ના શકો. ગહેરાઈ એ મહત્વપૂર્ણ છે. દેટ્સ વાય એક જીવનમાં અગાઢ પ્રેમ લઈ આવો પોતાના લક્ષ્ય પ્રત્યે, જેથી તમે આ એટેન્શન ઇકોનોમીના શિકાર છો. વારે ઘડીએ છે તમારે ફોન લેવાની જરૂર પડે છે, વારે ઘડીએ છે તમારે કોલ્સ લેવાની જરૂર પડે છે. આનાથી થોડા દૂર બચીને ચાલો. એક લક્ષ્ય મહત્વપૂર્ણ હશે તો આ બધી જ વસ્તુને છે ને ફોગવવી
દેશું આપણે, પરંતુ જોશે એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ લક્ષ્ય. અને તમે જો આના શિકાર છો તો એવોઇડ કરો. બીજો કોઈ ઉપાય નથી. મગજમાં નિર્ણય કરો કે નહીં, મારે એટેન્શન ઇકોનોમીનો શિકાર થવો નથી, કેમ કે જીવનમાં સમયની તે બરબાદી છે, સાથે સાથે વિચારોના સ્તરની પણ બરબાદી છે, અને સાથે સાથે નેગેટિવિટી છે તમારા જીવનમાં આવે છે. વિચાર જ સર્વશ્રેષ્ઠ નહીં હોય તો જીવન ઉત્તમ નહીં બની શકે. ધેટ્સ વાય થોડા બચો. એટેન્શન ઇકોનોમીના જો તમે શિકાર છો તો પ્લીઝ એ વસ્તુથી થોડીક સાવચેતી રાખો, કેમ કે એ તમારા મગજમાં શ્રેષ્ઠતમ દરજ્જાના વિચાર આવતા રોકે છે. જેવી સંગત હશે એવો જ રંગ લાગશે. એટલા જ માટે જે પણ કરો એકવાર ચિંતન કરો કે આ સમયમાં સૌથી શ્રેષ્ઠતમમાં શ્રેષ્ઠતમ છે શું થઈ શકે છે. તમારો જે કાંઈ પણ પ્રશ્ન હોય મને કમેન્ટ બોક્સમાં અવશ્ય તમે પૂછી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળતા રહીશું આવા જ વિડીયો સાથે. અને હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને. અને ખાસ કરીને યુવાનો સુધી, યુથ સુધી મારો આ સંદેશ જરૂર પહોંચાડજો. ધન્યવાદ.